મજામાં બાળકો, આજે હવે આપણે આગળ 3.1ના છઠ્ઠા દાખલાથી કરીશું. છેલ્લા લેક્ચરમાં આપણે 5 દાખલા સુધી જોયેલું હતું, બરાબર છે? તો આ છઠ્ઠા દાખલાથી શરૂ કરીએ. જુઓ, પહેલી વસ્તુ, આને કહેવાય બે શ્રેણિકની સમાનતા. ઇક્વલ છે એટલે બે શ્રેણિકની સમાનતા. સારી ભાષામાં છે કંઈ નહીં હોય, એટલે ગુણધર્મમાં નથી લખાવતો આવું બધું. આ બે શ્રેણિકની સમાનતા એનો અર્થ શું? તો કે બંને શ્રેણિકના અનુરૂપ ઘટકો સમાન હોય. અનુરૂપ ઘટક એટલે પહેલો પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક, પછી બીજો પહેલી હાર બીજા સ્તંભનો બંનેનો ઘટક. ટૂંકમાં વ્યવસ્થિત બોલીએ તો પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, એ રીતે ઘટકો સમાન. સીધું આપણે ગુજરાતીમાં શું કહી દે? અનુરૂપ ઘટક. પહેલો આ બીજો ત્રીજો ચોથો. જો અનુરૂપ ઘટક સમાન હોય તો એ બે શ્રેણિક સમાન કહેવાય. ઉલટું, જો બે શ્રેણિક સમાન હોય તો એના અનુરૂપ ઘટક સમાન હોય. એના પરથી આપણા એક્સ અને વાય અને ઝેડ શોધવાના છે. તો જુઓ, આના પરથી આપણે લખી શકીએ કે એક્સ પ્લસ વાય 6 અને એક્સ વાય બરાબર 8. આને આની સાથે સરખાવી, આને અનુરૂપ 8 સરખાવી દીધા. અને હજુ એક લખી નાખો, 5 + ઝેડ બરાબર 5. તો પેલો જુઓ, આમાંથી ઝેડ તો મળી ગયો, 5 ગયા, ઝેડ 0 મળી ગયો. ઝેડ આ બે સમીકરણ ઉકેલી, આમાંથી એક્સ અને વાય શોધવાના છે. તો અહીંયાથી વાય બરાબર શું થશે? 6 - એક્સ. એ આમાં હું કિંમત મૂકીશ. જોજો, એક્સ વાય બરાબર 8 પરથી અહીંયા વાયની કિંમત મૂકી દઈશ 6 - એક્સ. તો આ 6x - x² બરાબર 8. હવે x² સામે જવા દો વત્તા, આ 6x સામે જવા દો ઓછા, સામે આ વત્તા 8 તો છે જ. આ ડાબી બાજુ 0 થઈ ગયા, અહીંયા લખી નાખ્યા. તો આવી ગયો 8ના ભાગ, સરવાળો 6 આવડે બધાને આવ્યો, 4 × 2 = 8. તો આ થઈ ગયું x - 4 x - 2. તો પછી આના પરથી x બરાબર 4 અથવા x બરાબર 2 આવી ગયો. તો હવે છેલ્લો y બાકી રહ્યો, તો y બરાબર 6 - x પરથી આ છે y બરાબર આવી રહ્યો ને x ની કિંમત મૂકી દો. તો જો 4 મૂકીશ તો y 2 અથવા x 2 મૂકીશ - 2 તો y બરાબર 4. તો જુઓ, આ એક્સ વાય ઝેડ મળી ગયા. આવડે, સાવ સહેલા જ દાખલા છે. આ દાખલા નંબર 6માં હજુ 2 દાખલા આવા છે. અમે બીજો દાખલો લીધો, પહેલો ને ત્રીજો બંને આવા છે, પણ એ હાવ સહેલા છે, એટલે તમે કરી દેજો. હજી એક દાખલો પાછો આવડ લઉં છું. આગળ જુઓ, 7મો દાખલો. આ બે શ્રેણિક સમાન, તો આમાંથી ABCD શોધવા છે. તો ફરી જુઓ, તેથી આ A - B - 1 આ સમીકરણ 1, આ પહેલો ઘટક સરખાવ્યો. એ જ રીતે આ બીજો સરખાવું, 2A - B 0 આ સમીકરણ 2. ઓકે, આ બાજુ સરખાવું, 2A + C 5 આ સમીકરણ 3. અને છેલ્લું આ 3C + D 13 આ સમીકરણ નંબર 4. સમીકરણના નંબર આપી દીધા. તમે જુઓ છો કે આ બે બી સ્વરૂપ છે, એટલે આ ઉપર નીચે લખ્યા કે સીધા ઉકેલી શકાય. સમીકરણ 1 અને 2 પરથી સીધું જ મોઢે જ ઉકેલીને લખી નાખવાનું છે. A બરાબર અને B બરાબર. જુઓ છો, આ બે સમીકરણ ઉકેલવા હોય તો આ પહેલામાંથી બીજું બાદ કરી દો. -b ગયા, A - 2A એટલે -a, -1 - 0 એટલે -1, -a બરાબર -1, સોરી -a બરાબર -1, તો a બરાબર 1. આ a એક અહીંયા મૂકી દો, સામે જશે -1 અથવા અહીંયા મૂકી દો, આ b સામે 2
બી બરાબર 2 ગમે ત્યાં મૂકો બી આવશે એટલું તો આવડે ને ભાઈ. તો એન બી મળી ગયા. એની કિંમત સમીકરણ 3માં મૂકી દો. 3 પરથી જુઓ અહીંયા એની કિંમત 1 મૂકું તો 2 વત્તા સી બરાબર 5, તો 5 ઓછા 2 એટલે સી બરાબર 3. હવે સમીકરણ 4 પરથી સીની કિંમત અહીંયા 3 મૂકું એટલે 3 તેરી 9 વત્તા ડી 13, તો 13 ઓછા 9 એટલે 4, તો આ ડી આવી ગયો. જુઓ એ બી સી ડી શોધવાના હતા, થઈ ગયા ABCD. બોલો આવડી જાય એવું જ છે. હવે જોજો દાખલા નંબર 8 આ MCQ છે. ઓકે જુઓ એ બરાબર AIJ M ક્રોસ N ચોરસ શ્રેણિક હોય તો ખાલી જગ્યા. 4 ઓપ્શન છે. M લેસ ધેન N, M ગ્રેટર ધેન N, M બરાબર N અને આ 3માંથી એક પણ નહીં. આપણે ચોરસ શ્રેણિકની વ્યાખ્યા જોઈ ગયા ભાઈ. હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય એટલે કે M બરાબર N. આવી ગયો છે. આ MCQ પ્રમાણે આન્સર સી છે. ઓકે સી. હવે 9મો બી એક MCQ જ છે પણ હવે સાવ સહેલો છે તો એ તમે કરી દેશો. તો આ 10મું આ MCQ લઈ લો. MCQ છે. પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3/3 શ્રેણિકની સંખ્યા. બોલો પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3/3 શ્રેણિકની કક્ષા એટલે એની સંખ્યા શોધવી છે કે આવા કેટલા 3/3 શ્રેણિક બની શકાય કે જેનો પ્રત્યેક ઘટક 0 અથવા 1 બેમાંથી એક જ હોવો જોઈએ. તો જુઓ આવા શ્રેણિકની સંખ્યા જોજો. 3/3 શ્રેણિક એટલે કુલ કેટલા ઘટક હોય? 9. 11મા ધોરણમાં ક્રમચય સંચય ભણી ગયા. 9 ઘટક છે એટલે 9 સ્થાને 0 અથવા 1 બેમાંથી એક સંખ્યા મૂકવાનો આપણને ઓપ્શન મળે, વિકલ્પ મળે. તો 9 સ્થાને 0 અથવા 1માંથી મૂકવું હોય તો પહેલા સ્થાને હું 0 અથવા 1 કેટલી રીતે મૂકી શકું? 0 અથવા 1 બે સંખ્યા છે તો 2 રીતે મૂકી શકું. આ પહેલા સ્થાને A11. બીજા સ્થાને એટલે A12 પહેલી હાર બીજો સ્તંભ. બે ઘટક છે 0 1 કેટલી રીતે મૂકી શકું? 2. પહેલી હાર ત્રીજો સ્તંભ ત્રીજા સ્થાને 2 રીતે મુકાય. આવું હું કેટલી વખત કરી શકું? 9 વખત, કારણ કે 9 સ્થાન ભરવાના 3/3 શ્રેણિક એટલે. તો આ થઈ ગયું 2 ની 9 ઘાત અને 2 ની 9 ઘાત એટલે 512. 2 ની 10 ઘાત યાદ હોય 1024 એટલે ખબર પડે 9 ઘાત 512. બોલો ખ્યાલ આવે છે? ઓર આનો એક ટૂંકો રસ્તો કહું કે આધાર હોય ને ત્યાં વિકલ્પ અને ઘાતમાં પ્રયત્ન. આધારમાં વિકલ્પ તો કે વિકલ્પ કેટલા છે મારી પાસે? 0 ને 1 2 અને પ્રયત્ન આવા કેટલાય વાર પ્રયત્ન કરવાના? તો કે 9 ઘટકો એટલે 9 પ્રયત્ન 2 ની 9 ઘાત. તો આ સીધું 512. તમને જે રીતે સમજાય આ સૂત્ર કહેવાય કે આધારમાં વિકલ્પ આપણે જે ઘટક મૂકવાના એના વિકલ્પની સંખ્યા, ઘાતમાં પ્રયત્નની સંખ્યા. બરાબર છે. હજુ અહીંયા હું એક રકમ બોલું છે, જગ્યા ઓછી છે પણ બોલું છું એક રકમ કે 0 1 અને 2 આ 3 જ ઘટક હોય તેવા 2/2 શ્રેણિકની સંખ્યા. 2/2 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા. તો વિકલ્પ કેટલા થયા? 3. 0 1 2 2/2 શ્રેણિક એટલે ઘટક કેટલા હશે અંદર? 4. 3 ની 4 ઘાત 81 જવાબ. આવડે ને? આ રીતે જરાક જોઈ લેવાનું. લખતો નથી, બોલીને કહી દીધું.
ખ્યાલ આવી જ ગયો હશે બધાને? બરાબર છે કે 0 1 2 મૂકું, 3 સંખ્યા મૂકી અને મારે 2x2 કક્ષાવાળા શ્રેણિક બનાવવા હોય તો હું કેટલા શ્રેણિક બનાવી શકું? તો કે 0 1 2 પહેલા સ્થાનમાં 3માંથી એક ઘટક, કેટલી રીતે 3, બીજા સ્થાનમાં 3, ત્રીજા સ્થાનમાં 3 રીતે, ચોથા સ્થાનમાં 3, 3 ની 4 ઘાત સીધું. આધારમાં વિકલ્પ 0 1 2 3, 2x2 શ્રેણિક એટલે પ્રયત્ન કેટલા કરવાના? 4, 4 સ્થાન ભરવાના છે. 3 ની 4 ઘાત 81 જવાબ. આવડી જાય. આ પણ એક પૂછાવા લાયક MCQ છે. પેલો આગળ એક છઠ્ઠો દાખલો કર્યો ને XY શોધો, એ પણ 1 અથવા 2 માર્કમાં પૂછાય છે અને આ પણ 1 માર્કમાં પૂછાય છે MCQમાં. તો જુઓ 3.1 પૂરું થયું, એમાં ઘણા બધા દાખલા એવા આવ્યા કે જે 1 અથવા 2 માર્કમાં પૂછાય છે. ટૂંકમાં જેવું ચેપ્ટર શરૂ થયું એ ભેગું જ પૂછાવા લાયક પ્રશ્નો શરૂ થઈ ગયા. સરસ, તૈયાર કરી દો. હવે જુઓ સ્વાધ્યાય 3.2. એમાં પહેલાં હું તમને 2 શ્રેણિકના સરવાળા, બાદબાકી અને અદિશ વડે ગુણાકાર, એટલે બીજી કોઈ સંખ્યા વડે ગુણાકાર એટલું જ શીખવાડીશ. 2 શ્રેણિકનો ગુણાકાર હાલ નથી શીખવાડતો. પહેલાં સરવાળો, બાદબાકી ત્યાંથી શરૂ કરું છું. તો જુઓ દાખલા નંબર 1માં 3 શ્રેણિક છે ABC. પહેલા 3 દાખલામાં પહેલો છે A + B, બીજો છે A - B અને ત્રીજો છે 3A - C. તો હું ત્રીજો ગણીશ, 3A - C. જોજો ભાઈ, સાવ સહેલું છે એટલે હો. જોજો આ 3, આ શ્રેણિક A, C. ઓકે, આ શ્રેણિક મૂકી દીધા A, આ C. હવે જુઓ પહેલું આ 3 છે શ્રેણિકના ગુણાકારમાં હોય, એ શ્રેણિકને ગુણાવું તો શ્રેણિકની અંદર જેટલા ઘટકો એ બધાને 3 ગુણાવવાના. બધાને 3 ગુણાવો એટલે આ 6, આ 9, આ 12, આ 6. આ માઇનસ છે બીજા શ્રેણિકમાં અંદર ગુણાવી દો તો સોરી ખાલી માઇનસ ગુણાવવાના છે. એટલે આ પ્લસ, આ માઇનસ, આ માઇનસ, આ માઇનસ. હવે 2 શ્રેણિકનો સરવાળો, તો સરવાળાનો નિયમ છે એના અનુરૂપ ઘટકનો સરવાળો. અનુરૂપ એટલે ફરી આ પહેલો 6 ને 2 8, 9 - 3 6, 12 - 5 7, 6 - 4 2. બોલો, ખ્યાલ આવે? અનુરૂપ ઘટક એટલે હવે ખ્યાલ આવી ગયો ને. પહેલી હાર પહેલો સ્તંભ, સામે બીજાનો પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, તો પહેલી હાર બીજો સ્તંભ. ગુજરાતીમાં અનુરૂપ ઘટક, આમ સરખો દેખાય, એનો સરવાળો. બોલો, ખ્યાલ આવે? હવે આમાં ચોથો પાંચમો તો ગુણાકાર છે, હું તમને પછી શીખવાડીશ. પહેલાં તો સરવાળો, બાદબાકી. બોલો, આ ખ્યાલ આવી ગયો? તો હવે આમાં પહેલો ને બીજો દાખલો તમારે કરી દેવાનો. ક્યાં 2 કરી દેવાના? પહેલો અને બીજો, દાખલા નંબર 1માંથી સરવાળો જ છે. એ જ રીતે દાખલા નંબર 2 જુઓ, એનો બીજો લઉં છું. એમાં છે A² B², A² C², B² C² A² + B² વત્તા 2AB - 2AC 2BC - 2AB. આ 2 શ્રેણિકનો સરવાળો કરવો છે. ઓકે, તો 2 શ્રેણિકનો સરવાળો એટલે એના અનુરૂપ ઘટકનો સરવાળો કરી દો. A² + B² + 2AB. એ જ રીતે A² + C² તો -2AC, B² + C² + 2BC અને A² + B² - 2AB. ઓકે, આ જરાક ધ્યાનથી જુઓ. એક સ્ટેપ આમાં આવશે તો લખું છું. આ મધ્યમ પદ રાખો અને અંતિમ પદ કહો તો આ પૂર્ણાંક ત્રિપદી છે. એ બી તમને આવડે છે, A + B². એ જ રીતે આ છે પૂર્ણ વર્ગ, A + C². એ જ રીતે આ પૂર્ણ વર્ગ છે, B + C². અને એ જ રીતે આ પૂર્ણ વર્ગ છે, A - B². તો બોલો, સરવાળો બાદબાકી આવડે? અહીંયા મેં એક વસ્તુ બતાવી, આ તો આવડે. આ 3 ગુણાવું તો શ્રેણિકની અંદર જેટલા સભ્યો હોય બધાને 3 ગુણાવવાના, એવું મેં કીધું.
तो उल्टू धारो कि आ श्रेणिक है एमांथी सामान्य लेवुं होय तो पण बधा घटकमांथी सामान्य निकळे। जो उल्टू स्टेप आ कहेवाय 3 सामान्य तो 2 3 4 2 आई रह्युं। ए जराक शीखी ल्यो। हजू गणावुं छुं आवा। हवे जोजो आगळ दाखला नंबर 5 एमां 2 श्रेणिक आप्या छे एन बी અને આપણને કીધું છે 3 ઓછા 5 બી શોધો તો હું ડાયરેક્ટ પહેલાં એ લખીશ 3 ઓછા 5 બી 3। હવે શ્રેણિક એ લખું છું જોજો 2/3 1/3 7/3 થઈ ગયો। બીજો સ્તંભ 1 2/3 2। ત્રીજો સ્તંભ 5/3 4/3 2/3 ઓછા 5 બી આપ્યો છે હવે લખું છું 2/5 1/5 7/5 3/5 2/5 6/5 1 4/5 2/5 ओके। હવે आ 3 गुणाओ बधा घटक ने 3 गुणावे। जो आ पहला स्तंभ में गुणाओ 2 1 7 आ 3 उड़ी गया। आने 3 गुणाओ 3 1 आ 3। बीजा स्तंभ में गुणाओ 3 गया एटले 2 3 2 6। तीजा स्तंभ ने गुणाओ 3 जशे 5 आ 3 जशे एटले 4 आ 3 जशे एटले 2। बोलो ख्याल आई गयो भाई। खाली एटलुं शीखवाडुं छुं कि श्रेणिक ने कोई संख्या गुणावो तो बधा घटक ने गुणाववानी, सामान्य ल्यो तो बधा घटक में सामान्य लेवानी। बस आटलुं शीखवाडुं छुं। बाकी तो आ प्राइमरी में भणावता ने एवुं लागे सरवाळा बाद बाकी शीखवाडुं छुं। आ ओछा 5 अंदर गुणाई दो जोजो। आ 5 गया ओछा गुणाओ ओछा 2 5 जशे ओछा गुणाओ ओछा 1 5 जशे ओछा 7 आ गुणाई दीधा। ए ज रीते आने गुणाओ तो ओछा 3 ओछा 2 ओछा 6 आने गुणाओ तो आ ओछा 5 5 जशे ओछा 4 5 जशे ओछा 2। हवे आ बेनो सरवाळो कर दो। सरवाळो एटले अनुरूप घटक 2 ओछा 2 1 ओछा 1 7 ओछा 7 3 ओछा 3। जोई ल्यो ने हवे केटलुं बोलीश भाई। तो आवी गयो शून्य श्रेणिक ओ। याद करो बधा घटक 0 एने शुं कहेवाय शून्य श्रेणिक ओ। छठो दाखलो जो लई लઉં છું આટલી જગ્યામાં cos θ into cos minus sin cos वत्ता sin θ into sin cos minus cos sin। जो पहला cos गुणाओ cos स्क्वेर माइनस sin cos। अहींया गुणाओ एटले प्लस sin cos और आ cos ने गुणाओ एटले cos स्क्वेर। आ पहलो श्रेणिक वत्ता आमां sin गुणावी दो sin स्क्वेर cos sin cos माइनस sin cos sin into sin sin स्क्वेर। ओके हवे आ बेनो सरवाळो cos स्क्वेर प्लस sin स्क्वेर cos स्क्वेर प्लस sin स्क्वेर माइनस sin cos 0 प्लस sin cos माइनस sin cos 0
cos स्क्वायर प्लस साइन स्क्वायर। तो आ जुओ जो 1 0 0 1 आई गયું કે નહીં, કારણ કે આ cos સ્ક્વાयर પ્લસ સાइन સ્ક્વાयर 1 થાય। તો જુઓ અગ્ર વિકર્ણ પર 1, બાકીના બે ઘટક 0 એટલે આ એકમ શ્રેણિક છે એટલે એને આઈ લખી શકાય। બીજું આ બે હાર બે સ્તંભનો શ્રેણિક છે એટલે એની કક્ષા 2/2 છે તો એને બાજુમાં 2 લખી શકાય। તો આ જવાબ થઈ ગયો I2। જુઓ જો હું તમને સરવાળા બાદબાકી ગુણાકાર શીખવાડું છું, શીખી લેજો બરાબર। હવે જુઓ 7મા દાખલામાં પહેલો આ x + y બરાબર એક શ્રેણિક આપેલો છે, x - y બરાબર એક શ્રેણિક આપેલો છે। આમાંથી શ્રેણિક x અને y શોધવા છે। આવા પૂછાય દાખલા 1 અથવા 2 માર્કમાં, ક્યારેક MCQમાં ક્યારેક 2 માર્કમાં। તો આ જરા ધ્યાનથી જુઓ। તો આ કંઈ નથી, બે સમીકરણ જ છે ભાઈ। જુઓ આ સમીકરણ 1, આ સમીકરણ 2, સમીકરણ ઉકેલવાના છે પણ વારાફરથી ઉકેલીશું। 1 + 2 લેતા જુઓ જો 1 અને 2નો સરવાળો કરું, આ 2x, સામે આનો સરવાળો 7 ને 3 10, અનુરૂપ ઘટકનો 2 + 0 2, 0 + 0 0, 5 ને 3 8 થઈ ગયું। તો પછી તેથી x બરાબર 1/2 10 2 0 8 આ બે છેદમાં લઈ લીધા। હવે આ 1/2 અંદર ગુણાવી દો તો આ 5 1 0 4, તો આ જુઓ શ્રેણિક x મળી ગયો। બોલો ખ્યાલ આવે? MCQ પૂછાય ત્યારે બેમાંથી એક કે x શોધો અથવા y શોધો। 2 માર્કમાં પૂછાય ત્યારે બંને શોધવાના, પૂછાય છે આવું, સહેલું જ છે, પૂછાય છે। બીજી વખત કોઈ કહેશે સર અહીંયા હું શ્રેણિક x મૂકીને પક્ષાંતર કરીને y શોધી લઉં તો ચાલે। હો ભાઈ, બે સમીકરણ ઉકેલવાની જ રીત છે, પણ હું કરીશ સમીકરણ 1 - 2 લેતા। જુઓ જો ડાયરેક્ટ y શોધવું હોય તો 1 - 2 કરાય ને, y - પ્લસ y, x ઉડી ગયો, બાદ બાકી 7 - 3, અનુરૂપ ઘટકની બાદ બાકી 2 - 0 0 - 0, 5 - 3, y બરાબર આ બે છેદમાં લઈ લો, 1/2 4 2 0 2, શું આવી ગયું જોઈ લો જો 2 1 0 1, તો આ x મળી ગયો, આ y મળી ગયો। બોલો છે સાવસેલા દાખલા? એવો જ આ છે। આને સમીકરણ 1 કહી દેવાનું, આને સમીકરણ 2 કહી દેવાનું। આ 2 અથવા 3 માર્કમાં પૂછાય। હવે જો 1 2 માર્ક 2 અથવા 3 માર્ક એમાં બહુ કંઈ ફેર નથી હોતો એટલે હું આવું બોલું છું, પૂછાય ગમે ત્યાં। આમાંથી x અને y શોધવા હોય તો લખીશું તો ડાયરેક્ટ જ, પણ લખી દો ધારો કે હું પહેલાં x શોધું છું તો આને 2 ગુણાવી દઉં, આ બીજા સમીકરણ 3 ગુણાવી દો, 6y 6y થઈ ગયા। વત્તા વત્તા તો પછી શું કરવું પડે? બાદ બાકી। તો જુઓ જો આને 2 ગુણાવો, 2 2 4x, આને 3 ગુણાવો એટલે ઓછા 3 તેરી 9x થાય। લખ્યું, કારણ કે સામે લખવાનો છું। આને 2 ગુણાવો, 2 2 4, 4 2 8, 3 2 6, 0 × 2 ઓછા, આને 3 ગુણાવો, 3 2 6 ઓછા 3, 3 2 6 એટલે ઓછા 6, 3 5 15। બોલો આવડે? તો આ થઈ ગયું ઓછા 5x। આ x પહેલો લખવાની ટેવ પડી ગયો ને ભાઈ, શ્રેણિકનો x છે કેપિટલ લખવાનો। 4 - 6, 8 - 6 + 3, 6 - 6 + 6, 0 - 15। તેથી x બરાબર -1/5 ઓછા 2 11 12 ઓછા 15 થઈ ગયું। આ 5 છેદમાં લઈ લીધા, માઇનસ સામે જવા દીધા। હજુ આનો જવાબ અહીં લખી શકાય,
माइनस माइनस प्लस 2/5 माइनस 11/5 माइनस 12/5 माइनस माइनस प्लस 5 3 15 उडाड़ी दो 3 जो आ श्रेणिक एक्स थी गयो बोलो ख्याल आवे हजू आम श्रेणिक वाय शोधवो छे आ ज रीत थाय भाई आने 3 गुणाई आने 2 गुणाई समीकरण 1 मांथी 2 बाद कर देवानुं समीकरण 1 हाँ फरी कोई कहे सर आ एक्स क्या कहीं मूकी दो और पछी पक्षांतरथी शोधाय पण एना करता आ सहेलुं पड़े जो समीकरण 1 आने गुणिया 3 कर दो ओछा समीकरण 2 गुणिया 2 थई गयुं 6x ओछा 6x निकली गया 9 ओछा 4 सीधुं लखी नाखुं 5y 9y ओछा 4y 5y आने 3 गुणाओ 6 12 9 0 ओछा आने 2 गुणाओ 4 ओछा 2 ओछा 4 5 2 10 હવે આવશે ને બાદ બાકી કરીને 5 વડે ભાગી દેવાના છેલ્લા આ રીતે લખી લેવાનું તો આ દાખલો તો ક્યારેક 3 માર્કમાં પૂછાઈ જાય ભાઈ નસીબ સારા હોવા જોઈએ પૂછાય એવી રકમ તો છે જ ખ્યાલ આવે છે एकदम सहेलू है ने करजो तैयार हवे जो आगळ दाखला नंबर 9 2 1 0 3x वत्ता y1 0 पे बराबर 5 1 6 8 एक्स અને વાય શોધો જો આવા થોડાક દાખલા છે પૂછાય છે આ એમસીક્યુમાં પૂછાય છે આવું તો જો ખાલી 2 અંદર ગુણાવવાના 2 0 6 2x y 0 2 आ सामे एमनो 5 1 6 8 ओके हवे आ बेनो सरवाळो 2 + y 1 6 + 0 2x + 2 सामे 5 1 6 8 तो अनुरूप घटक सरखाई दो 2 + y बराबर 5 आ पहलो अने आ बीजो 2x + 2 बराबर 8 बोलो आवड़े तो आमांथी y बराबर 5 ओछा 2 3 अहींया थी आ 2 सामे 8 ओछा 2 6 2 थी भागी दईए x बराबर 3 बोलो छे साव सहेला दाखला एवो ज जुओ 11मो छे x 2 3 y ओछा 1 1 10 5 बराबर हमारी एक्स वाय शोधवो छे 2x 3y एक्स गुणाई दीधो y गुणाई दो ओछा y y थी गयु 2x ओछा y 3y वत्ता y सॉरी आ मारी भूल है 2x 3x y क्या थी आयो 3x वत्ता y 10 5 ओके सरखाई दी अनुरूप घटक 2x ओछा y बराबर 10 आ समीकरण 1 अने आ बीजू 3x वत्ता y बराबर 5 आ समीकरण 2 आ 1 અને 2 उकेली नाखो एटले x અને y मळी गया समीकरण 1 અને 2 परथी
જુઓ જોઈએ, -y + y જશે, સરવાળો કરો એટલે 3 ને 2 5, 10 ને 5 15, 5x બરાબર 15 x3 અને xની કિંમત 3 મૂકી દો, 3 તેરી 9, સામે ગયા 5 - 9 - 4. આવા દાખલા MCQમાં પૂછાઈ ગયેલા પણ છે બોર્ડમાં, ગુજકેટમાં, એટલે સહેલું જ છે પણ પૂછાય છે. હવે જુઓ 12મો દાખલો, 3xz yw is equal to x - 1 6 2w plus 4 z plus w x plus y 3. આમાંથી જેટલા છે એટલા બધા અક્ષર શોધવા છે, x y z ને w. તો જો આ 3 ગુણાઈ દઉં, 3x 3z 3y 3w થઈ ગયું. અહીંયા સામે સરવાળો કરી દઈએ, x + 4 - 1 + z + w 6 + x + y 2w + 3. હવે આટલું તો આવડે છે. હવે અનુરૂપ ઘટકો સરખાઈ દો, 3x બરાબર x + 4. હવે જોજો આ પહેલું સરખાવ્યું, એમાંથી એક શોધી જ લઉં છું. આ ડાબી બાજુ 3 - 1 2x, તો x બરાબર 2. આ એક થયું. હવે બીજો ઘટક સરખાવું, 3y બરાબર 6 + x + y. આ y આ બાજુ 3 - 1 2y. હવે આ x આવી રહ્યો 2, અહીંયા મૂકી દો, 6 + 2 8, 2y બરાબર 8, તો y બરાબર 4. ઓકે. ત્રીજો ઘટક સરખાવો, 3z બરાબર -1 + z + w. તો એના માટે પહેલાં આ સરખાઈ દેવાય. જુઓ 3w 2w + 3. તો આ ડાબી બાજુ 3 - 2 1, w બરાબર 3. હવે આ લખાય z આ બાજુ 2z -1 + w. હવે આ w 3 મૂકી દો, તો 2z બરાબર 2. જુઓ 4 અક્ષર શોધવા, તો આવી ગયા 4 - 4. બોલો, ખ્યાલ આવે? હવે જુઓ, આજે સ્વાધ્યાય 3.2માં એક સરસ લિસ્ટ બનાવી દો. દાખલા નંબર 1 એનો પહેલો, બીજો, ત્રીજો, બરાબર છે. પછી દાખલા નંબર 2 4 5 6 7, પછી સીધું લખી નાખું તો 2 4, પછી 5 થી 12. આટલા 3.2ના મેં ચલાવી દીધા. એટલે આમાં જે દાખલો મેં છોડી દીધો હોય તમારે કાઢી દેવાનો. ખ્યાલ આવે છે? એનું કારણ કે આ સરવાળો જે બાદબાકી જે હતા એ પૂરા થયા. 12થી સંખ્યા ગુણાવો અને સરવાળો બાદબાકી કરો ને સરખાવીને XY જોડો ને એવું પૂરું થયું. એટલે આજનો લેક્ચર હવે એટલે સુધી રાખું છું. હવે કંઈક નવું શીખવાડવાનું છે, એ નવા લેક્ચરથી શરૂ કરીશું. આજ પહેલાં આટલી સરસ પ્રેક્ટિસ કરી દો, બરાબર છે? સરસ કરી દેજો તૈયાર, સાવ સહેલું છે. મળીએ નવા લેક્ચરમાં.